નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ગણિત પ્રથમ સત્ર 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. પહેલું, 89034 અંકોથી બનતી મોટામાં મોટી 5 અંકની સંખ્યા કઈ છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 58430. બીજું છે સંખ્યા 3,48,967માં અંક 4 અને 8ની સ્થાન કિંમતનો તફાવત કયો છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે 32,000. હવે નંબર 3, 9,872ની તરત પછીની સંખ્યા કઈ છે? તો એમાં આવશે 9,873 છે. નંબર 4, સંખ્યા રેખા ઉપર 8માંથી 3 બાદ કરવા માટે 8થી ખાલી જગ્યા જઈશું. તો એમાં આવશે ડાબી બાજુ 3 પગલાં. હવે 5, 3,245ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. તો એમાં આવશે 5. હવે નંબર 6, પી ક્યુ અને આર બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે. જો પી ક્યુ આર હોય તો ક્યુ આરનું વિરુદ્ધ કિરણ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં એ આવશે ક્યુ પી. હવે નંબર 7, ખાલી જગ્યાના માપનો ખૂણો પ્રતિબિંબ કોણ છે? તો એમાં આવશે 200. અને નંબર 8, -6 થી 4 ઓછા કૌંસમાં -10 છે. હવે બ એની અંદર ખાલી જગ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા તમારે 8 માર્કની રહી છે. પહેલું, 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા, તો એમાં આવશે 10,000 છે. બીજું, 67,31,906ને અંકોમાં ખાલી જગ્યા લખાય. તો તમે જોઈ શકો છો 67,31,906. ત્રીજું છે 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. 4 નંબર, 0 વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી. 5, બે બેકી યુગ્મ સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ હોય. નંબર 6, રેખાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ હોય. નંબર 7, ઘડિયાળનો કાંટો 12 ઉપરથી 9 ઉપર જતા 3/4 આંટો ફરે. નંબર 8, 3 અને -3 વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી 3 લખાય. હવે બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2a. એની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન 2a. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન 2a છે તમારે 8 માર્કનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈને લખી શકો છો. હવે હું વાંચન કરતો નથી. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે આગળ જોઈએ. હવે બ, નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો. બ તમારે 8 માર્કનો રહેશે અને તમે જોઈ શકો છો. પહેલું છે નીચેની પૂર્ણ સંખ્યાની તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા લખો. એનો આન્સર વિદ્યાર્થી મિત્રો લખ્યો છે અહીંયા. બીજું છે નીચેની સંખ્યા વચ્ચેની પૂર્ણ સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો નીચેની પૂર્ણ સંખ્યાઓની વચ્ચેની પૂર્ણ સંખ્યાઓ કઈ છે. ત્રીજું, સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળો મેળવો. એ પણ આન્સર દર્શાવ્યો છે. નંબર 4, સંખ્યા રેખાના ઉપયોગથી બાદબાકી મેળવો 6 - 2. એનો પણ આન્સર વિદ્યાર્થી મિત્રો દર્શાવ્યો છે. પ્રશ્ન 3a, નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો. ગમે તે 5 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. 6 આપેલા છે અને પ્રશ્ન 3 છે તમારે 10 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો અહીંયા. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. જે પ્રશ્નનું સોલ્યુશન નથી કરેલું તે તમને અસાઇનમેન્ટ જે સોલ્વ કરીને મૂકી છે 2024ની એની અંદર તમને આન્સર મળી રહેશે. હવે બ, નીચેના દાખલા ગણો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો. બ તમારે 6 માર્કનો રહેશે. નીચેની સંખ્યાઓને ગુસાઅ શોધો 39, 52 અને 65નો. બીજું છે નીચેની સંખ્યાઓનો લસાઅ ભાગાકારની રીતથી શોધો 8, 12 અને 20. અને ત્રીજું, નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ અવયવ મેળવીને શોધો 10, 15 અને 25. હવે પ્રશ્ન 4a, આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર આપેલા છે તમે જોઈ શકો છો. પ્રશ્ન 4a છે તમારે 4 માર્કનો રહેશે. પહેલામાં બિંદુ આવશે, બીજામાં બિંદુ જી, ત્રીજામાં બિંદુ જી આવશે અને ફરીથી નંબર 4ની અંદર બિંદુ ડી આવશે. હવે બ, માંગ્યા મુજબ કરો. બ તમારે 6 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો અહીંયા. ફરીથી જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે ક, માંગ્યા મુજબ કરો. નીચે આપેલી ઘડિયાળમાં 2 કાંટા વચ્ચે બનેલો ખૂણોનો પ્રકાર લખો. ક તમારે 6 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. પહેલો ખૂણો 180° એટલે સરળ કોણ છે. બીજું, નીચેના ત્રિકોણનો પ્રકાર લખો. તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 110° છે ગુરુકોણ ત્રિકોણ આન્સરમાં આમાં આવશે. ત્રીજું છે ઘડિયાળનો કાંટો કેટલો
આંટો ફરશે તે લખો. તો કાંટો 3 ચતુષ્કોણ પરિભ્રમણ કરે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 4 ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો. તો 4 પર. નંબર 5 કઈ દિશામાં પહોંચે છે તે લખો. તો ઉત્તર. નંબર 6 નીચેની આકૃતિ ઉપરથી ચતુષ્કોણ ઓળખો. તો પતંગાકાર ચતુષ્કોણ છે. હવે પ્રશ્ન 5 એની અંદર જોડકા આપેલા છે. જોડકા તમારે 4 માર્કના રહેશે. તો પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં બી આવશે. હવે બ, નીચેના પ્રશ્નના જવાબ લખો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને બ તમારે 8 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો પહેલાંની અંદર કૌંસમાં -3થી મોટા ક્રમિક 4 ખૂણાઓ લખો. તો તમે જોઈ શકો છો આન્સર. એવી રીતે બીજાનો, ત્રીજાનો આન્સર પણ તમને મળી રહેશે. હવે ક, નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો. ક તમારે 4 માર્કનો રહેશે. પહેલું, નીચેના પૂર્ણાંકોએ એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવો. એનો આન્સર પણ છે. બીજું, પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો. એનો આન્સર પણ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ છે. નંબર 3, સાચા 2 ક્રમિક પૂર્ણાંકો લખો જેથી વિધાન સાચું બને. એમાં પણ આન્સર તમે જોઈ શકો છો. નંબર 4, આપણે કૌંસમાં -4ની જમણી બાજુએ 10 પગલાં ચાલીએ તો કયો પૂર્ણાંક મળે? તો જવાબમાં 6 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.